गुरुदेव दया करके मुझको अपना लेना। गुरुदेव दया करके मुझको अपना लेना। गुरु होने के बाद के जे पोताना शिष्यનું કલ્યાણ કરે। આ જગતની અંદર એક જ વ્યક્તિ એવા થયા ભોળાનાથ કે જેને પોતાનો ગુરુ નથી બનાવ્યા। બાકી હરેક વ્યક્તિએ પોતાનું કલ્યાણ કરવા માટે ગુરુની આવશ્યકતા છે। ભગવાન રામ પૃથ્વી પર આવ્યા, એને પણ પોતાના ગુરુ બનાવ્યા વિશ્વામિત્રજીને। કૃષ્ણ પૃથ્વી પર આવ્યા, ઉજ્જૈનની અંદર ગયા, સાંદીપની ઋષિના આશ્રમમાં ગયા। સાંદીપની ઋષિના આશ્રમમાં જઈ 64 દિવસની અંદર 64 વિદ્યા ભગવાને પ્રાપ્ત કરી। જો ભગવાન જેવા પરબ્રહ્મને પણ ગુરુની આવશ્યકતા હોય તો મને કદી સામાન્ય માણસ થાય। ગુરુ કેવા હોય? કોઈ પણ પંખી હોય પોતાનું ઈંડું સેવન કરે ને સાહેબ તો ઈંડા ઉપર બેસે, પોતાની હૂંફ એને પ્રાપ્ત થાય એટલે એનું ઈંડું સેવાઈ જાય। એમ સદગુરુ પરમાત્માની હૂંફ મને તમને પ્રાપ્ત થઈ જાય। સાચા ગુરુનો હાથ મારા અને તમારા મસ્તક ઉપર પડી જાય, તમારા જીવનનું કોઈ માછલી હોય પોતાનું ઈંડું મૂકે અને આમ દૂરથી દ્રષ્ટિ કરે અને ઈંડા ઉપર એની દ્રષ્ટિ જાય અને એનું ઈંડું સેવાઈ જાય। એમ કોઈ સાચા સદગુરુની દ્રષ્ટિ કેવળ આપણા ઉપર પડે તો આપણા જીવનનું કલ્યાણ થાય। કાચબો છે ઈ પોતાનું ઈંડું સમુદ્રમાં કે જળાશયમાં કે તળાવમાં ન મૂકે, બહાર આવે, રેતીમાં કે ધૂળમાં ઈંડાને દાટી દે, ઈંડું દટાઈ જાય। જ્યારે ઈંડું સેવન કરવાનો સમય આવે ઈંડાનું ચિંતન કરે કે મારું ઈંડું ક્યાં હશે, મારું ઈંડું ક્યાં હશે, મારું ઈંડું ક્યાં હશે। સાહેબ એના ઈંડાના એના ચિંતનમાં એટલી બધી તાકાત છે કે અહીંયા ઈ યાદ કરે કે મારું ઈંડું સેવાઈ જાય, સેવાઈ જાય, સેવાઈ જાય, ત્યાં એનું ઈંડું સેવાય। અહીંયા ઈ યાદ કરે ત્યાં એનું ઈંડું સેવાઈ જાય। એ સાચો સદગુરુ મને તમને કેવળ યાદ કરે તોય મારું તમારું કલ્યાણ થઈ જાય। માટે કામી ઓર ક્રોધી કપટી ઓર લોભી, कामी और क्रोधी हो, कपटी और लोभी हो। हर हाल में शिष्य का कल्याण करता है। गुरु गुरु जो होय गमे એ પરિસ્થિતિમાં આવી જાવ ગુરુ પોતાના શિષ્યનું કલ્યાણ ન જ કરે। એટલે ગુરુ બનાવ્યા પછી એના છિદ્રો ન જોવા, ઈ કેવા છે એનાથી મતલબ નથી, તમારું કલ્યાણ તો કરે છે ને એનાથી મતલબ છે।